નમસ્કાર દોસ્તો, લાસ્ટ વિડિયોમાં આપણે દાખલા નંબર 8 સુધી ગણેલા છે. હવે આપણે દાખલા નંબર 9 માં આગળ વધીએ છીએ. 9 અને 10 નંબરનો જે દાખલો છે એ જ ટાઈપના દાખલા દોસ્તો પરીક્ષામાં 11 માર્ક્સમાં પૂછાતા હોય છે. કેટલા માર્ક્સમાં? 11 માર્ક્સમાં, કે જેમાં આપણને વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું કહેવામાં આવશે. વાર્ષિક હિસાબોમાં આપણે નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક આપણે બંને પત્રકો તૈયાર કરવા પડશે. નફા નુકસાનનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક. રકમ વાંચું છું દોસ્તો. દાખલા નંબર 9. તારીખ 31/3/2017 ના રોજનું કેયુર લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. આપણને કાચું સરવૈયું આપેલું છે. નીચે વધારાની માહિતી એટલે કે હવાલા છે. હવાલા ટીક મારવાની જરૂર એટલે નથી કે બે હવાલા છે અને બંને સરળ છે અને ઉપર ક્યાંય અસર એની આવતી પણ નથી, એટલે ટીક મારવાની કોઈ જરૂર નથી. નીચે કીધું છે આપેલ વિગતો પરથી તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો. હિસાબોને લગતી જરૂરી નોંધો જરૂરી નથી. એટલે નોંધો એટલે પેલા જે કોષ્ટક હતા 1 થી 20 અને નફા નુકસાનમાં 1 થી 9 એ કોઈ બનાવવાની જરૂર નથી. તો જુઓ દોસ્તો, મેં બંને નફા નુકસાનનું અને પાકા સરવૈયાનું પત્રક મેં બે બનાવ્યા છે. બંને સાથે મારે લખવા પડ્યા છે, માટે મેં થોડા અક્ષર નાના રાખ્યા છે, પણ મારા ખ્યાલથી દરેકને આરામથી વંચાતું હશે. મને એવું લાગે છે કમ્પ્લીટ વંચાતું હશે. ઓકે, વંચાય છે કમ્પ્લીટ. ઓકે, ચલો તો દોસ્તો, તમારે ઘણીવાર એવું બનશે કે અમુક વિગતો એવી હોય કે જે દાખલામાં આપેલી ના હોય, છતાં બી આપણે કેમ લખી કાઢવાની? તો કે પહેલા આખા બંને નમૂના લખી કાઢવાના. માનો કે બિનચાલુ રોકાણો દાખલામાં ના આવે તો ડેશ મારી દેવાનો. આપણે પહેલા બે પત્રક લખી કાઢવાના, પછી જ દાખલો ગણવાની શરૂઆત કરવાની. ઓકે દોસ્તો, તો આપણે સૌથી પહેલું કામ એ કરીશું કે બંને પત્રકો રેડી રાખીશું અને પછી દાખલો ગણવાની શરૂઆત કરીશું. સ્ટાર્ટ કરીએ. પહેલી વાત છે ઇક્વિટી શેર મૂડી 2,40,000. તો ઇક્વિટી શેર મૂડી તો શેમાં આવશે દોસ્તો? શેર મૂડીમાં. મેં તમને કહ્યું દરેકની નીચે એક લાઈન છોડજો, જેથી કરીને તમે આપેલી વિગતનું નામ લખી શકો. 2,40,000. ઓકે, આગળ વધીએ. ઓફિસ અને વેચાણ ખર્ચા 24,000. ચલો, ક્યાં આવશે ઓફિસ અને વેચાણ ખર્ચા? અન્ય ખર્ચમાં. આગળ વધીએ. ખરીદી 4,26,000. ખરીદી દોસ્તો આપેલી જ છે આપણને, એની સામે લખીશું આપણે 4,26,000. 10% ના ડિબેન્ચર 1,20,000. બોલો, 10% ના ડિબેન્ચર દોસ્તો શેમાં આવે? લાંબા ગાળાના ઉછીના નાણાં. 10% ના ડિબેન્ચર 1,20,000. વેચાણ 9,60,000. વેચાણ
કામગીરીમાંથી ઉપજમાં આવશે વેચાણ 9,60,000. સોફ્ટવેર 1,20,000. બોલો દોસ્તો, સોફ્ટવેર કેવી મિલકત હતી? અદ્રશ્ય. સોફ્ટવેર 1,20,000. મજૂરી 24,000. દોસ્તો, મજૂરી આમ તો પ્રત્યક્ષ ખર્ચમાં આવે. એણે આગળ નમૂનો જે બનાવ્યો છે એમાં બી પ્રત્યક્ષ ખર્ચમાં જ બતાવી છે, પણ જેણે ઉદાહરણ ગણ્યું છે ને એમાં મજૂરી છે ને કર્મચારી લાભના ખર્ચમાં લખી છે. તો દોસ્તો, મજૂરી તમારે ઉદાહરણમાં એણે કર્મચારી લાભના ખર્ચમાં લખી છે અને આગળ નમૂનામાં પ્રત્યક્ષ ખર્ચમાં છે. તો એને દાખલો ગણ્યો છે એમ હું લખું છું. મજૂરી 24,000 હું પણ કર્મચારી લાભના ખર્ચમાં જ લખું છું. મજૂરી 24,000. બીજો કોઈ ખર્ચ આવે એટલા માટે હાલ મને અંદર રાખું છું, કારણ કે પગાર બી દોસ્તો અંદર આપેલો છે 3 લાખ. તો મજૂરી પ્લસ પગાર બંને કર્મચારી લાભના ખર્ચમાં આવશે 3 લાખ. તો ટોટલ 3,24,000. માટે જ મેં તમને કહ્યું હતું દોસ્તો, એક લાઈન છોડજો. કદાચ આવી રીતે બે નામ આવી જાય તો આપણને લખવામાં તકલીફ ના પડે. આગળ મજૂરી પછી ડિબેન્ચર વ્યાજ 12,000. બોલો દોસ્તો, ડિબેન્ચર વ્યાજ શેમાં આવે? નાણાકીય પડતરમાં. ડિબેન્ચર વ્યાજ 12,000. આગળ વધીએ. પગાર આવી ગયો. બેંક ઓવરડ્રાફ્ટ 14,400. બોલો દોસ્તો, બેંક ઓવરડ્રાફ્ટ શેમાં આવે? ટૂંકા ગાળાના ઉછીના નાણાં 14,400. BOD 14,400. જમીન મકાન. જમીન મકાન દોસ્તો ક્યાં આવશે? બોલો દોસ્તો, જમીન મકાન કાયમી મિલકત દ્રશ્યમાં 2,28,000. દ્રશ્ય જમીન મકાન 2,28,000. શરૂઆતનો સ્ટોક 36,000. દોસ્તો, શરૂઆતનો સ્ટોક ક્યાંય આવે નહીં, પણ યાદ હોય તો સ્ટોકમાં ફેરફારની અંદર આપણે શરૂઆતના સ્ટોકમાંથી આખર સ્ટોક બાદ કરતા હોઈએ. તો શરૂઆતનો સ્ટોક 36,000 અને હવાલામાં આખર સ્ટોક 42,000. તો હું 36 માંથી 42 બાદ કરું ને તો -6,000 આવે. અને આપણે અગાઉ વાત થઈ હતી યાદ હોય તો માઈનસ રકમ કૌંસમાં લખવાની. કૌંસમાં 6,000. હવે આ જે આખર સ્ટોક છે એ દોસ્તો આપણે હવાલામાંથી લાયા. હવાલાની કેટલી અસર હોય? 2 હોય. તો એક અસર અહીંયા, તો બીજી અસર આપવાની ક્યાં? તો આખર સ્ટોક શેમાં આવે? માલ સામગ્રીમાં. તો આખર સ્ટોક 42,000. ઓકે. આગળ મળેલ વટાવ 15,600. મળેલ વટાવ અન્ય ઉપજમાં આવશે 15,600. પછી દેવાદારો 1,80,000. તો દેવાદારો શેમાં આવે દોસ્તો? વેપારી લેણામાં 1,80,000. 1,80,000. 1,80,000 રૂપિયા. 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 1,80,000 રૂ
વિગતો પૂરી થઈ ગઈ દોસ્તો. હવાલામાં એક બીજો હવાલો બાકી છે, એ તો કરવેરાની જોગવાઈ માટે છે, એ આપણે હમણાં ઉપયોગ કરીશું. તમે જુઓ ઘણી બધી વિગતો આવતી નથી, જ્યાં ના આવે ત્યાં ડેશ કરી દેવાનું, ડેશ ના કરો તો પણ ચાલે દોસ્તો. કુલ ઉપજ 9,75,600. પછી દોસ્તો આપણે ખર્ચનો સરવાળો કરીશું, એને બી હું બ્લોકમાં લખી દઈશ. ખર્ચનો સરવાળો 6000 બાદ કરવાના રહેશે, એ લાસ્ટમાં કરીએ આપણે. પહેલા કરી દઈએ તો 4,20,000 થશે. 4,20,000, 4 ને 3 7 બરાબર 7, 20 24 48 ને 12 50 અને 20 50 ને 20 70, 7,70,000 થશે દોસ્તો. 7,70,000. છતાં હું એકવાર ચેક કરી લઉં છું. 4 26 એટલે 4 20 અને 3 7 24 7 44 7 44 ને 12 7 56 780 થશે મારા ખ્યાલથી. હું ચેક કરી લઉં છું દોસ્તો, એક મિનિટ. હા 780 થશે, બરાબર છે. 7,80,000. ઓકે, 975 માંથી 780 બાદ કરીએ આપણે તો 600, પછી 5 17 માંથી 8 જાય તો 9, 8 માંથી 1 55 600. આ આવી ગયો દોસ્તો આવક વેરો બાદ કર્યા પહેલાનો નફો. હવે આવક વેરાની જોગવાઈ છે 50%. 50% એટલે અડધા કરી દેવાના આના. તો આના અડધા દોસ્તો કેટલા થાય? તો 9 દુ 18, 9 97,800 થશે. 97,800. તો આપણો આવક વેરો બાદ કર્યા પછીનો નફો બી કેટલો આવશે? 97,800. ઓકે ઓકે. હવે દોસ્તો આ આવક વેરાની જોગવાઈ જે છે 97,800, એની આપણે બીજી અસર આપીશું. તો તમને યાદ હોય તો કો આવક વેરાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ શેમાં લખાય છે? ટૂંકા ગાળાની જોગવાઈમાં. તો અહીંયા આપણે લખીશું આવક વેરાની જોગવાઈ. જોગવાઈની બીજી અસર ભૂલાઈ ના જાય, ધ્યાન રાખજો દોસ્તો. 97,800. ઓકે. અને આવક વેરો બાદ કર્યા પછીનો નફો 97,800. તો નફો એટલે કે નફા નુકસાન ખાતાની જમા બાકી કહેવાય. એને આપણે ક્યાં લઈ જતા હોઈએ? અનામત અને વધારામાં. તો અહીંયા હું લખીશ નફા નુકસાન ખાતો નો વધારો. નફો એટલે વધારો. 97,800. કોની કોની બે અસર આવી દોસ્તો? આખર સ્ટોક, આવક વેરાની જોગવાઈ અને નફો. ચલો હવે આપણે દોસ્તો ઇક્વિટી જવાબદારીનો સરવાળો કરીએ. એમાં સૌથી પહેલા પ્રથમ કોલમ, તો અહીંયા 800, 7, 9 ને 4 13, વધી 3,37,800. પછી બીજા નંબરમાં અહીંયા બી દોસ્તો કઈ નથી, અહીંયા બી કઈ નથી એટલે ડેશ આવશે. એટલે સરવાળો બીજા નંબરના કોલમનો કેટલો આવશે? 1,20,000. 1,20,000. ચલો અહીંયા જે નથી ત્યાં ડેશ કરી દઈએ. હવે આનો બી સરવાળો કરીએ તો 0 0 0.
4 ને 8 12 વધી 1, 8 ને 4 12 વધી 1, 10 અને 1 11, 1,12,200. સરવાળો કરી દઈએ એનો કુલ 12 વધી 1, 8 4 12 વધી 10 નીકળે. ઓકે, હવે આપણી પાસે 1 2 અને 3 ત્રણેયનો સરવાળો કરીએ તો 8 ને 2 10 થશે, 10 ની શૂન્ય વધી 1, 8 8 ને 2 10 ની શૂન્ય વધી 1, 4 4 2 6 ને 1 7 અને 3 1 4 ને 1 5, 5,70,000. ઇક્વિટી અને જવાબદારીનો સરવાળો. હવે દોસ્તો પાકા સરવૈયામાં બંને બાજુનો સરવાળો સરખો હોય તો તમારે મિલકતોનો સરવાળો પણ આટલો જ થવો જોઈએ. મિલકતોનો સરવાળો આટલો જ થવો જોઈએ. તો હવે આપણે મિલકતોનો સરવાળો કરીશું અને સરવાળો એનો સરખો આવવો જોઈએ. ચલો દોસ્તો, જે નથી તે હું ડેશ કરી દઉં છું. સરવાળો કરો 3,48,000. અહીંયા પણ જે નથી ત્યાં ડેશ કરી દઈએ. 0 0 0 2 2 2,22,000. 3 ને 2 5, 48 ને 22 70. તો સરવાળો દોસ્તો આવશે 5,70,000. આ દાખલો 11 માર્ક્સમાં તમારે પૂછાય છે. એકદમ સરળ છે, આરામથી તમે ગણી શકશો. તમારે હોમવર્કમાં આવો જ એક દાખલો ગણવાનો છે. ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 તમારે ગણવાનું છે. ઓકે દોસ્તો, ચાલો અહીંયા સુધી રહેવા દઈએ છીએ આપણે.